સર એક્શન. બટેટાને બાફવાના, બટેટા બાફીને પછી એને છીંદો કરવાનો. આપણે શું બનાવીએ પછી છીએ? બટેટા આપણે ફરાળી પેટી જ બનાવીએ. ફરાળી પેટીસ બનાવીએ છીએ આપણે. ફરાળી પેટી ની અંદર બધા બટેટા બાફવાના. અચ્છા. બટેટા બાફી પછી એને છીંદો કરવાનો. છીંદાની અંદર થોડું મીઠું ને થોડું મરચું નાખવાનું. ઓકે. પછી અંદર સંભાર ભરવા માટે કોથમરી. સંભારમાં કોથમરી અને આ પૂરણ બનાવવા માટે ઉપરનું પૂરણ. અચ્છા, મિક્સર બનાવવાનું હોય. કોથમરી, સિંગદાણા, કોપરું, થોડા લીલા મરચાં અને કાજુ એ બધું નાખીને મિક્સ કરવાનું. અચ્છા, અને થોડી દ્રાક્ષ બી નાખવાની. મીઠાશ આવે થોડી સાકર નાખવાની. અને પછી આ બટેકાનું મેશ છે જેની અંદર આપણે પૂરણ ભરીએ છીએ. જરા પતલા બનાવવાના, જાડા નહીં તો પૂરણ વધારે માય. અચ્છા. ના માય તો પૂરણ સારી મોટી બનાવવાની પૂરણ. ઓકે. પછી તો પૂરણનો સ્વાદ સારો લાગે. સંતોષ કરીને પછી તરવા હોય તો તરી શકાય, શેકવા હોય તો શેકી પણ શકાય. અને તમે કોની સાથે ખાઈ શકો? ગ્રીન ચટણી સાથે? ગ્રીન ચટણી સાથે, કોપરાની ચટણી સાથે અને મારી સાથે, મીઠી ચટણી સાથે. ભાઈઓ અને બહેનો, તમે અમને આજે સરસ એટલું ખાવાનું બનાવવા શીખવાડો છો. બીજા સેશનમાં તમે મારી સાથે આવજો, જ્યારે તમે બનાવી લો હું તમને ખાતા શીખવાડીશ. પ્લેટમાં મૂકેલું કેવું ખાઈ જવાનું હું તમને શીખવાડીશ. તમે લોટમાં નહીં નાખ્યું. શું બંધ કરી દો? હજી કર્યું નતું. હવે પાછું બીજી એક